નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આવતીકાલથી દશામાના પર્વની શરૂઆત થઈ રહી છે, ત્યારે આજરોજ કંકુમાસી તરફથી 1000 દશામાની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું। વાત કરીએ ત્યારે આવતીકાલથી દશામાના 10 દિવસ માટે દશામાં જ્યારે ઘરે ઘરે શહેરના મહોલ્લામાં બિરાજમાન થવાના છે, ત્યારે આજરોજ વડોદરા શહેરના ગધેડા માર્કેટ ખાતે કંકુમાસી દ્વારા 1000 જેટલા દશામાતાની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિસ્તારની માતાઓએ ભાગ લીધો હતો। સાથે જ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી અને વિરોધ પક્ષના નેતા વતુભાઈ પણ ખાસ હાજર રહ્યા હતા અને સૌ કોઈ દશામાના પર્વની શુભકામનાઓ પાઠવી હતી। લાગે એટલે માં એક મહાન છે, પોતાના બાળક માટે ભૂખે રહી જાય પણ બાળકને ચોક્કસ ખવડાવે। વરસાદ પડતું હોય તો બાળકને પહેલા હાથવે, બધે પોતે પલળી જાય। ગમે તેટલું દુઃખ આવે પણ પોતાના બાળકને દુઃખ ના થવા દે, એનું નામ માં। અને એ જ પ્રમાણે લોકોની દશા સુધરે એટલે દશામાં। હું દશામાંથી પ્રાર્થના કરું કે કંકુબેનની જે નેમ હતી કે મારી દશામાં સુધારશે, તો હું લોકોના ઘરમાં પણ દશામાની સ્થાપના કરાવીશ। ભગવાને માતાએ એમના દુઃખ સાંભળ્યા, ત્યાંથી ક્યાં દશામાએ એમને પહોંચાડી દીધા। આજે જે રીતે 1000 પ્રતિમાનું આપને દશામાં આપે છે, એ એટલા માટે આપે છે કે જે રીતે હું સુખી થઈ છું, દશામાં બધાના ઘરમાં સુખ શાંતિ ફેલાવશે, એવી કંકુમાની પ્રાર્થના છે। આજે આપણે અહીંયા ભેગા થયા છે, પ્રતિમા લેજો, એની સ્થાપના કરજો, સાચા મન અને સાચા હૃદયથી એની પૂજા કરજો, જે રીતે કંકુબેને કરી છે। મને લાગે છે કે દશામાં તમારા ઘરમાં પણ સુખ શાંતિ સમૃદ્ધિ અને બાળકોને જે ઉછેર કરી રહ્યા છો અને ખૂબ પ્રગતિ કરે એવી દશામાંથી પ્રાર્થના કરું છું। આજના દિવસે ગધેડા માર્કેટ અને કંકુબા ચોક કહીએ તો વાંધો નહીં, ભલે ગધેડા માર્કેટ કહે છે, કંકુબા ચોક થઈ ગયું। દશામાની પ્રતિમા દર વર્ષે કંકુબેન લોકોના કઈ માં દશામાની પૂજા માટે આપે છે। લોકોની આરાધના અને મનોકામના પૂરી થાય એના માટે દશામાની સ્થાપના આપણે કરતા હોઈએ છીએ। બે શબ્દો કહે છે, સારે ગામા પા। આપણે બધા ભાવિક ભક્તો ક્યારના લાઈનમાં ઉભા છે, એટલે એને વરસાદનું ઠેકાણું નહીં, એટલે વધારે સમય નહીં થયો। દશામા માત કી જય દશામા। આજે કિશનવાડી ગધેડા માર્કેટ આમ જોવા જઈએ તો કંકુબા ચોક, કારણ કે અમારા કંકુબેનના સંબંધ ચાલી રહ્યો છે। એમની એક એમ હતી, એમને દશામાની મૂર્તિની સ્થાપના કરું છું। એ દશામાં મારું ઘર સુધી સંપન્ન થશે તો હું આ વિસ્તારના તમામ ઘરોની અંદર દશામાની પ્રતિમા આપી, એમની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ અને એમના ઘરમાં સુખ શાંતિ થાય એની હું પ્રતિજ્ઞા લઉં છું। દશામાએ એમની વાત સાંભળી, એમનો ઘર ફૂલો ગાલ્યો, ભગવાને બધું આપ્યું। એમની એ પૂજાની 5 થી 10, 10 થી 20, 20 થી 50, આજે 1000 પ્રતિમા 1000 ઘરમાં પ્રતિમા જાય છે। એમનું એક જ એમ છે કે મારા પરિવાર છે 1000 ઘર, એ 1000 પરિવારના ઘરમાં સુખ શાંતિને સમૃદ્ધિ થાય। કારણ કે માં હંમેશા પોતાના બાળકો માટે ત્યાગ કરતી હોય છે। ગરીબથી ગરીબની માં હોય તો પોતાના દીકરા માટે બધું કરી શકે। વરસાદ પડતું હોય અને ઉપરથી પાણી પડતું હોય તો પોતે ભીગી જાય, જમવાનું ના હોય તો પોતે ના જમે પણ બાળકને જમાવે, એને માં કહેવાય। દરેક દુઃખ વેઠીને જે બાળકોને ઉછેર કરે, એને સુખ શાંતિ આપે, એને માં કહેવાય। અને આજ એવી દશામાં છે કે લોકોના ઘરમાં સુખ શાંતિ આવે, લોકોનો ઘર સમૃદ્ધ થાય, ફૂલે ફાલે અને ખૂબ સુખ શાંતિ આવે, એવી એમની એક એમ હતી અને એમ પ્રમાણે એમને સજા કરી છે। માથી પ્રાર્થના કરીએ કે હે માં,
એ બધાના ઘરમાં સુખ શાંતિ લાવજે અને આપણા આખો પરિવાર સુખી થાય એવી પ્લાનિંગ સાથે આગળ વધી રહ્યા છે અને એનું 1000 પ્રતિમાનું વિતરણ એ લોકોના સુખ શાંતિ માટે અને સમૃદ્ધિ માટે આ કરસનવાડી પવિત્ર દશામાનો તહેવાર ચાલી રહ્યો છે. વડોદરા શહેરમાં ભાવિક ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી અને ભક્તિથી માતાજીનો તહેવાર ઉજવે છે, વ્રત કરે છે, માતાજીની ઘરમાં પ્રતિષ્ઠા કરે છે. મોટા મોટા યુવક મંડળો પણ તમે જુઓ કે જે રીતે ભગવાન શ્રી ગણેશનો તહેવાર વડોદરામાં ધામધૂમથી ઉજવાય છે, એવી જ રીતે માતાજી દશામાનો તહેવાર પણ ઉજવાઈ રહ્યો છે. અને એના ભાગરૂપે સામાજિક આગેવાન, અમારા કોંગ્રેસના આગેવાન એવા કંકુમાસી જે દર વર્ષે શ્રદ્ધા અને ભક્તિથી માતાજીની મૂર્તિનું નિઃશુલ્ક વિતરણ કરે છે. આજે એવી જ રીતે અહીંયા 1000 મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ રાખ્યું છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા આવ્યા છે મૂર્તિ લેવા માટે અને જે શ્રદ્ધાથી બધા તહેવાર ઉજવે છે. માતાજીને પ્રાર્થના કરીએ તમામને શહેરીજનોને બધાને માતાજીના આશીર્વાદ મળતા રહે. અહીંયા ગધરા માર્કેટ 4 રસ્તા ખાતે કંકુમાસીના પરિવાર દ્વારા ખૂબ જ સરસ મજાનું માતાજીના મૂર્તિનું આયોજન કરવામાં આવ્યું છે નિઃશુલ્ક વિતરણનું. તમામને અહીં બોલાય એ બદલ આભાર માનીએ છીએ. જય દશામાં. નારાયણ સેવા કાર્યાલય ખાતે આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ધારાસભ્ય કેયુ રોકડિયાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ દ્વારા આયુષ્માન કાર્ડના કેમ્પનો લાભ લેવામાં આવ્યો હતો. સયાજગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલય પર એક ધારાસભ્ય તરીકેની મારી ઓફિસ ખાતે દર મંગળવારે આધાર કાર્ડ કેમ્પ અને દર શનિવારે આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન થતું હોય છે. અમારા કાર્યકર્તાઓ બધા બેસીને પબ્લિકની સેવા કરતા હોય છે, પબ્લિકની નોંધણી કરાવતા હોય છે, જરૂરિયાત પડે ફોર્મ ભરતા હોય છે અને આધાર કાર્ડ અને આયુષ્માન કાર્ડની આજે શનિવારે જે આયુષ્માન કાર્ડ કેમ્પ છે એની કિટ પણ સરકાર તરફથી આવતી હોય છે અને એના માધ્યમથી જે સરકારની ખૂબ સરસ યોજના છે કે કોઈ પણ જરૂરિયાતમંદ મેડિકલ સુવિધા વગર વંચિત ના રહી જાય અને કોઈપણ મોટામાં મોટી સર્જરી કોઈપણ સામાન્ય પરિવાર પર ભારરૂપ ન બને એના માટે આયુષ્માન કાર્ડ કેમ્પ અને એમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા એટલે માનનીય વડાપ્રધાન શ્રીની આ મહત્વાકાંક્ષી યોજના દ્વારા 5 લાખ અને અમારા ગુજરાતના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા પણ 5 લાખ એમ 10 લાખ સુધીનું આયુષ્માન કાર્ડ કેમ્પનું અહીંયા કાર્ડ બનતું હોય છે, રિન્યુ થતું હોય છે. એની જરૂરી તમામ સુવિધાઓ આ જગ્યા પર એમને મળી રહેશે.
તાલુકા વહીવટી તંત્ર ડભોઈ તેમજ એસડીઆરએફ વડોદરાના સંયુક્ત ઉપક્રમે યાત્રાધામ ચાંદોદ ખાતે આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશર તાલીમ શિબિર યોજાઈ. ગુજરાત સરકાર અને ભારત સરકારના એનડીએમએ દ્વારા વર્ષ 2018થી 23 દરમિયાન રાજ્યભરના 9,354 જેટલા આપદા મિત્રોને એસડીઆરએફ દ્વારા નિવાસી તાલીમ આપી તાલીમબદ્ધ કરવામાં આવ્યા. ત્યારે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી તાલુકા વહીવટી તંત્ર ડભોઈ તેમજ એસડીઆરએફ લાલબાગ વડોદરાના સંયુક્ત ઉપક્રમે તાલીમ પામેલા 50 ઉપરાંત આપદા મિત્રોની એક દિવસીય રિફ્રેશર શિબિર ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે યોજવામાં આવી હતી. સવારના સેશનમાં આપદા મિત્રોને ડિઝાસ્ટરની પરિસ્થિતિમાં વહીવટી તંત્રને મદદરૂપ થવા તેમજ એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે સંકલનમાં રહી પૂર બચાવ કામગીરી, રાહત વિતરણની કામગીરી, સ્થળાંતરમાં મદદરૂપ થવું, રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી સુંદર રીતે બજાવી શકે તે અંગેની BN હાઈસ્કૂલના હોલમાં મૌખિક તેમજ પ્રોજેક્ટરના માધ્યમથી સવિસ્તાર માર્ગદર્શન સાથે સમજ અપાઈ હતી. તો બપોરના સેશનમાં ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના નર્મદા કિનારે પૂર બચાવ કામગીરી, પ્રાથમિક સારવાર સેવા વિષયોની પ્રત્યક્ષ તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ એક દિવસ કેમ્પમાં ડભોઈ મામલતદાર ડીવી ગામિત, ઈધરા નાયબ મામલતદાર હિતેશ રાણા, સર્કલ ઓફિસર પ્રવીણ જોશી તેમજ એસડીઆરએફ લાલબાગ વિરોધના PSI KS રાઠવા અને તેઓની ટીમ ઉપસ્થિત રહી હતી. આજરોજ ચાણોદ મુકામે તાલુકા વહીવટી તંત્ર ડભોઈ તેમજ એસડીઆરએફ ટીમ વડોદરા દ્વારા એક દિવસીય આપદા મિત્રોને રિફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂરના અને ડિઝાસ્ટરના આવશ્યક સંજોગોમાં કેવી રીતે તકેદારી રાખવી અને એ પ્રમાણેની એની જે કીટ છે એ પ્રમાણે તમારે કેવી રીતે મદદરૂપ થવું અને રેસ્ક્યુ કેવી રીતે કરવું એ તમામ વિષયો પર વિશેષ ચર્ચા કરવામાં આવી અને પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી. કયા સ્થળે તાલીમ આપવા આવીને કયા કયા અધિકારો તાલીમ શ્રી BN હાઈસ્કૂલ ચાણોદ ખાતે આપવામાં આવી હતી અને મલ્હારરાવ ઘાટ ચાણોદ ખાતે પણ એમને પ્રત્યક્ષ રેસ્ક્યુ કેવી રીતે કરવું એ પ્રમાણે પણ એમને શીખવાડવામાં આવ્યું. અને આ તાલીમમાં મામલતદાર શ્રી ડભોઈ ડીવી ગામિત સાહેબ, ડિઝાસ્ટર નાયબ મામલતદાર શ્રી, એસડીઆરએફ ટીમ, તમામ જે આવ્યા છે, સિસોદિયા સાહેબ છે, તમામ લોકો હાજર રહ્યા. વડોદરા શહેરમાં ચોરોનો આતંક વધ્યો છે ત્યારે જવાહરનગર પોલીસ સ્ટેશનના રાત્રે પેટ્રોલિંગ ઉપર સવાલો ઉઠવા પામ્યા છે. વડોદરા હાલોલ રોડ ઉપર જરોદ ગામ પાસે 5 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 3 વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે રોડ પર 3 થી 4 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થયો હતો. આથી હાલોલ વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. 2 વ્યક્તિ ફસાયા હોવાની માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગત મુજબ વડોદરા હાલોલ રોડ ઉપર જરોદ 3 રસ્તા પાસે વિચિત્ર અકસ્માત, વાહનો એકબીજા પાછળ અથડાયા હતા. એક સાથે 5 વાહનો ટકરાતા વચ્ચે રહેલી ઇકો કારનો ભૂક્કો બોલાઈ ગયો હતો. ઇકો કાર વાહન વચ્ચે ચગડાઈ જવાથી અંદર સવાર જરોદ ગામના રહેવાસી નરેશભાઈ ભીમજીભાઈ ડોંડિયા ઉંમર વર્ષ 35 અને તેમના ધર્મપત્ની ધર્મિષ્ઠાબેનનું મોત થયું હતું. ઇકો કાર સાથે નરેશભાઈ રોડ ક્રોસ કરતા હતા તે વખતે અકસ્માત નડ્યો હતો. હેવી લોડર ટ્રક, પાણીનું ટેન્કર, ઇકો કાર, રિક્ષા અને કિયા કાર આમ 5 વચ્ચે અકસ્માત થયો હતો. ઘટના પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા તેમજ જરોદ પોલીસ ફાયર બ્રિગેડ સહિત બચાવ કામગીરી હાથ ધરાઈ છે. અકસ્માત થતા વાહનોની લાંબી કતારો લાગી છે. અકસ્માતમાં અન્ય 3 વાહન ચાલકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. આ અંગે જરોદ પીઆઈએ જણાવ્યું હતું કે 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા. 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત છે, જેને સારવાર અર્થે CHC સેન્ટર જરોદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 3 થી 4 કિલોમીટરનો ટ્રાફિક જામ થયો છે, જેને ક્લિયર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ચંદ્રકાંત શ્રીવાસ્તવે સત્તાધીશોની ઝાટકણી કાઢી. પાલિકા દ્વારા કરાયેલા ₹6.20 કરોડનો ખર્ચો વ્યર્થ. કપુરાઈ પાસે આવેલા તળાવના બ્યુટિફિકેશનના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયા હોવાના આક્ષેપ લોકોને મૂર્ખ બનાવતા સ્માર્ટ સત્તાધીશો ચંદ્રકાંત શ્રીવાસ્તવે ઝાટકણી કાઢી હતી. મારા હિસાબથી તો જેટલા રૂપિયો ખર્ચો કર્યો છે એટલે બધા જ તળાવોની બ્યુટિફિકેશન જોવી જોઈએ અને બધાનું કોણે કોણે મોનિટરિંગ કર્યું છે એ બી જોવું જોઈએ. કપુરાઈ તળાવની અંદર 6 કરોડ રૂપિયા ખર્ચો કર્યો એમના જ કાર્યકર્તા તારે રહે છે. હવે એમની નજરની સામે જ જો ગાબડા પડી જતા હોય એક જ વરસાદમાં અને બ્યુટિફિકેશનનું બ્યુટી ઉતરી જાય તો માણસ કેવું લાગે, એવી રીતે આ બ્યુટિફિકેશનનું તળાવનું એક વરસાદમાં ઉતરી ગયું છે એટલે તળાવ દેખાવા લાગ્યું કે ગાબડા પડી ગયા છે, આ છે તે છે. ઇવન દો તળાવ નાનું થઈ ગયું છે. 6 કરોડ રૂપિયામાં તળાવ ખોદીને બીજું નવું બની શકે, ખાલી બ્યુટિફિકેશનના નામે ચારે બાજુ કમ્પાઉન્ડ વોલ આરસીસીની કરવી અને પછી બ્યુટિફિકેશનનું નામ આપવું, મને લાગે છે કે વડોદરા શહેરના નગરજનોના જે વેરારૂપી પૈસા આવે છે એ ખરેખર વડોદરા શહેરના નગરજનોના હિત માટે હોવું જોઈએ. એની જગ્યા પર અધિકારીઓના હિતમાં હોય છે એવું બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર આ બહાને થઈ રહ્યું છે એવું મને લાગે છે. ક્યાં સુધી ચાલશે આ? જ્યાં સુધી હુસાતુસીનું રાજકારણ હશે, જ્યાં સુધી ખેંચતાણનું રાજકારણ હશે અને જે હોડ લાગી છે કે હું જ બીજો કોઈ નહીં, એ હોડમયની અંદર બધું જ આ વડોદરા શહેરનું સત્યાનાશ થઈ ગયું છે. વડોદરાનું નામ ખડોદરા થઈ ગયું છે, બ્યુટિફિકેશનનું નામ અધિકારીઓનું બ્યુટિફિકેશન થઈ ગયું છે અને તળાવ જેમને તે ઊભા છે. જો આ તળાવની અંદર ખાડા પડી ગયા છે તો કમિશનરશ્રીએ તાત્કાલિક અથવા જે ચેરમેન અથવા મેયર છે એમને તાત્કાલિક ઇન્કવાયરી આપવી જોઈએ, વિજિલન્સમાં તપાસ સોંપવી જોઈએ, જેને મોનિટરિંગ કર્યું હોય એને બી સાથે લેવું જોઈએ અને આ વડોદરા શહેરના હિત માટે, નગરજનોના હિત માટે સાચું બ્યુટિફિકેશન થાય એ પ્રમાણેની કાર્યવાહી કરવા જોઈએ અને જેને કામ ખરાબ કર્યું છે એના પર એક્શન લેવું જોઈએ. લાગીને કોન્ટ્રાક્ટરો ગાંઠતા જ નથી. કોન્ટ્રાક્ટર તો હાવી થઈ ગયા છે. કોન્ટ્રાક્ટર કહે છે તારે ટિકિટ જોઈએ છે કે નહીં બીજી વખતે, એટલે કોન્ટ્રાક્ટર હાવી થઈ ગયા છે અને પ્રજા બચારી ચૂપચાપ બેસી છે અને અધિકારીઓ પણ હાવી થઈ ગયા છે કારણ કે જાણતા નથી. આટલું બધું સભાની અંદર સત્તાધારી પક્ષના સભાસદો બી બોલતા હોય ત્યારે કામ નથી થતું એ તો ચોક્કસ થઈ ગયું છે. એટલે ભ્રષ્ટાચાર ફૂલો ફાલ્યો છે. કામ જે પ્રમાણે થવું જોઈએ થતું નથી. એની અંદર બધા લેભાગુ કામે થઈ રહ્યા છે. 10 વર્ષની અંદર માધવનગર પડી જાય, બીજા બધા તમે આવાસોનું મકાન જોઈ લો, બધા ખખડજત, કોઈમાં પાણી પડે છે એટલે 10 વર્ષમાં ખતમ થઈ જાય. અને સરસિયાજીરાવ ગાયકવાડની બનાવીની બિલ્ડિંગ જેની અંદર સિમેન્ટ નથી વાપર્યું, સાગોળ વાપર્યું છે, ચૂનો વાપર્યું છે, એ 138 વર્ષથી અડીખમ ઊભી છે અને તમારા 10-12 વર્ષમાં ઘર પડી જતા હોય તો ભ્રષ્ટાચાર જ છે, બીજું કંઈ. NSUI દ્વારા વડોદરા શહેરની ખાનગી સ્કૂલોમાં FRCના પ્રમાણે ફી લેતી નથી. કેટલીક સ્કૂલોમાં ફાયર સેફટી પણ નથી. મેનેજમેન્ટ ગેરરીતિ ચાલી રહી છે. તે અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. વડોદરા શહેરમાં 100 કરતાં વધારે ખાનગી સ્કૂલ ચલાવવામાં આવે છે. ઘણી બધી સ્કૂલોમાં FRCના પ્રમાણે વિદ્યાર્થીઓ જોડે ફી લેવામાં આવતી નથી. ખાનગી સ્કૂલોના સંચાલકોએ વિદ્યાને વેપાર બનાવી દીધો છે. આવી ખાનગી સ્કૂલોના સંચાલકો પર કાર્યવાહી કરવામાં આવે એવી NSUIની માંગ છે. સાથે સાથે ઘણી બધી સ્કૂલોમાં ફાયર સેફટી પણ નથી. કાલ ઉઠીને કોઈ બનાવ બને તો વિદ્યાર્થીઓના જીવનો ભોગ બનશે તો તેનું જિમ્મેદાર કોણ? અને મેનેજમેન્ટમાં પણ ઘણી બધી ગેરરીતિ ચાલે છે. આવી તમામ સ્કૂલ પર તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે NSUI પ્રમુખ શ્રી અમર વાઘેલા તેમજ ઉપપ્રમુખ સુજાન લાડમેડ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓ બેઠા છે શાંતિથી કે જેને જે કરવું એ કરો. અમારે થોડી રિસ્પેક્ટ આપવાની. અને બીજું કે 2024-25ના વર્ષમાં નવી કમિટી ગઈકાલે જ આવી છે એટલે ઘણી બધી શાળાઓની ફીસ નક્કી કરવાની બાકી છે. મેડમ બાકી છે તો આ જે એડમિશનો લીધા છે, જે નવા વર્ષમાં વિદ્યાર્થીઓને ડાયવર્ટ કર્યા છે, તો કયા બેઝ પર લીધા છે? એ જ કહું છું કે 161 શાળાઓ જે છે ને જેની FRCની ફી નક્કી કરવાની બાકી છે એ એની પ્રોવિઝનલ ફી લઈ શકશે એવું એક્ટમાં ઉલ્લેખ છે. એટલે ક્વાર્ટરલી એમણે ફી ભરવી જોશે. એના પછી FRC નો જે ઓર્ડર આવશે એ એના આવતા ક્વાર્ટર ફીસ ઓછી થઈ તો એ લોકોને પાછી આપશે સ્ટુડન્ટને સરભર કરે આગળના ક્વાર્ટર માટે. અત્યારે બધું ઉલ્લેખ કરજો તમે બહાર પેલું જાન આવું બહાર પાડે બધું દરેક ક્વાર્ટરની અંદર આવો ઉલ્લેખ હોય
હોય જ. ઓકે, ચાલો. એની જ્યાં સુધી ફી મંજૂર ના થઈ હોય ત્યાં સુધી જે લે એની provisional fee મંજૂર નક્કી થાય. કરીને લઈ શકે એવો સાહેબ, જો extra provision છે. આવેદનને તાત્કાલિક ધોરણે અઠવાડિયાનો ટાઈમ આપીએ છીએ. બધી ખાનગી સ્કૂલો પર NSUI દ્વારા અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, રાજકોટ હોય કે ભાવનગર હોય, બધી જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું. FRC પ્રમાણે કોઈ બી સ્કૂલની ફીસ દેવાતી નથી. બધી સ્કૂલોમાં ખાનગીમાં એના નામ સાથે બધું નોટિસ કરેલું. આજે ફક્ત ડીઓ કચેરીએ જાણ કરવાનો આદેશ પ્રદેશમાંથી હતો. એની જાણકારી માટે આવ્યા છે કે આવી જે સ્કૂલો છે તાત્કાલિક એને નોટિસ મોકલે ડીઓ સાહેબ. કંઈક અમારી વેબસાઇટે ફળશ્રુતિ મળે. હા ઠીક છે. હું એટલે કોઈ બહેનને બોલાવવાના છે જે FRC હેન્ડલ એ પણ FRC સંભાળે છે ને, ખ્યાલ આવે છે મને તો અહીંથી જ્યાંથી જે કચેરી નથી FRC બેન આવ્યા છે કે બરાબર. સાયબર અંગે જાગૃતતા આવે તે માટે વડોદરા જિલ્લા પોલીસની પત્રકાર પરિષદ. સાયબર ક્રાઇમમાં પ્રજાલક્ષી કરવામાં આવતી કામગીરી બાબતે પ્રજાજનોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા આવે તે હેતુથી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મૂળ આપ બધા જાણો છો કે આજના યુગના આ ટેકનોલોજીનો યુગ છે. એમાં જે અગાઉ ગુના બનતા હતા, બોડી ઓફેન્સ બનતા હતા, લૂંટ ચોરી સીધી પ્રત્યક્ષ રીતે કરી લેતા. આજની તારીખમાં લોકો ઓનલાઈન ફ્રોડ થાય છે, ઓનલાઈન ચોરી થાય છે. એટલે એ ચોરી અટકાવવા માટે આપણે સરકાર તેમજ પોલીસ કટિબદ્ધ છે અને એના હિસાબે કેટલી યોજનાઓ કેટલા પ્લાન કર્યા સરકારશ્રીએ. તમામ જિલ્લામાં સાયબર ક્રાઇમના પોલીસ સ્ટેશનો ખોલી લીધા છે. તેમજ તાજેતરમાં એ બધાને જાહેરાત કરી છે જો કોઈ આવો ફ્રોડનો ભોગ બને તો તાત્કાલિક 1930 જે સરકારનો હેલ્પલાઇન નંબર છે એના ઉપર જાણ કરે, જેથી કરીને એકાઉન્ટ બ્લોક થઈ શકે, એના પૈસા ત્યાં આગળ બ્લોક થાય અને રિફંડ મળી શકે. એ આધારે આપણા આંકડા જોઈએ તો 2030માં સરકારશ્રીએ આવા ઓછામાં ઓછા 20 કરોડ રૂપિયા રિફંડ અપાયેલા છે પબ્લિકને. તેમજ એ સંખ્યા 2024માં જોઈએ તો અંદાજે 54 થી 55 કરોડની. તો સરકારશ્રી એ પગલામાં ખૂબ રસ લઈ આગળ વધવા માંગે છે અને એ પ્રક્રિયામાં હાલમાં એવું જોવામાં આવ્યું છે, ઘણા લોકોને એવી ફરિયાદ હતી કે ભાઈ ફ્રીઝ થઈ જાય એકાઉન્ટ તો એકાઉન્ટ હોલ્ડર હોય છે એને ઘણી તકલીફ પડે છે. એ ધ્યાન પણ સરકારશ્રીના ધ્યાને એ વાત આવી છે કે વાત સાચી છે કે કોઈ ફ્રોડ કરી લે છે ને એ રકમમાંથી બીજા એકાઉન્ટમાંથી કોઈ ખરીદી કરી લે તો પેલાનું એકાઉન્ટ બંધ થઈ જાય છે, જેથી કરીને ત્રાહિત વ્યક્તિ જે છે કે એને ખબર જ નથી આવું ફ્રોડ થયું, એનો કોઈ રોલ નથી, એનું એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય. તો એ અટકાવવા માટે થઈને સરકારશ્રીએ આપણને સૂચનાઓ આપી છે અને એ આધારે આપણે નક્કી કરેલું છે કે જે કોઈનું એકાઉન્ટ આ રીતે ફ્રીઝ થયું હશે તો એના ખાતામાં જેટલી ફ્રોડની એમાઉન્ટ આવી હશે એટલી જ ફ્રીઝ થશે. આખું એકાઉન્ટ ફ્રીઝ થવાનું નથી. જેથી કરીને એની એકાઉન્ટ જેટલી ગઈ હશે એના ભાગમાં એટલું જ ફ્રીઝ થશે, બાકીનું એકાઉન્ટ ફ્રી કરી દેવામાં આવે છે. તેમજ આ બાબતે જાગૃતિના ઘણા બધા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે અને તમામને જાણ કરવામાં આવે છે. જ્યારે પણ ભાઈ કોઈ એના આવો ફ્રોડ થાય તો તાત્કાલિક સરકારશ્રીના હેલ્પલાઇન નંબર જે 1930 છે એના ઉપર આપણને જાણ કરે, જેથી કરીને આપણે તાત્કાલિક બ્લોક કરી શકીએ. હવે જે લોકોના બ્લોક થયા છે અને એમને લાગતું હોય કે ભાઈ અમારો કોઈ રોલ નથી અને બ્લોક થઈ ગયા છે, તો એ લોકો તાત્કાલિક એમના જે જરૂરી પુરાવા હોય એની સાથે પોલીસનો સંપર્ક કરી શકે, જેથી એની તપાસ કરીને એમના એકાઉન્ટ અનબ્લોક કરવામાં આવે અને એમને રેગ્યુલર એકાઉન્ટ ચાલુ રાખવામાં આવે. તો આ બાબતની જાગૃતિ માટે એક આ આયોજન કરવામાં આવ્યું હતું અને આપ સૌના માધ્યમથી તમામને મારી અપીલ પણ એવી છે કે આજના જમાનામાં જે ઓનલાઈન ઉપયોગ થઈ રહ્યો છે તો ખૂબ સાવચેતી કરવાની જરૂર છે કે લોકો લાલચમાં આવીને કોઈ પણ OTP આપી દે છે અથવા કોઈ લિંક ઓપન કરી દે છે કે જે કાયદેસર હોતી નથી ને જેના કારણે પછી એમનું એકાઉન્ટ જતું રહે છે અને ભોગ બની જાય છે. તો કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા પહેલા ખૂબ સાવચેતી રાખે એવી પોલીસ તરફથી આપ સૌને સૂચનાઓ છે. બીજું સર એક જાણવા એવું મળ્યું છે કે એક નવી એમઓ છે જે ફ્રોડ કરનારા લોકો નાના વેપારીઓના UPI ટ્રાન્ઝેક્શન પર પૈસા ટ્રાન્સફર કરીને ત્યાંથી કેશ મેળવતા હોય છે, એમાં નાના વેપારીઓ ફસાઈ જતા હોય છે. આવા નાના વેપારીઓને જે કેશ ટ્રાન્ઝેક્શન આ રીતના થતા હોય છે એની માટે જાગૃતતા માટે એના માટે જ થઈને સરકારશ્રીએ આ કીધું છે કે તમારા એકાઉન્ટમાં જે કંઈ થશે, જ્યારે આખું એકાઉન્ટ ફ્રીઝ નથી કરવાનું, નાના વેપારીનું જેટલી અમાઉન્ટ આવી હશે એટલી જ બ્લોક કરવામાં આવશે ને એ અમાઉન્ટ વિશે પણ એમને જો વ્યવસ્થિત એમના જે સ્પષ્ટતા આપશે અને લાગશે કે ભાઈ આ ક્યાં આ કાંડમાં સંડોવાયેલ નથી, નિર્દોષ છે, તો એ અમાઉન્ટ બ્લોક થઈ જશે તો ફરિયાદીને પરત આપવામાં. ટ્રાન્ઝેક્શન અગેન્સ્ટ કેશ લઈને જે ફ્રોડ કરનારા લોકો નીકળી જતા હોય છે તો એ અટકાવવા માટે શું એના માટે સાયબર પોલીસ અત્યારે આગળ ને આગળ ટેકનોલોજીથી કામ કરી રહી છે. સાયબર ક્રાઇમમાં પ્રજાલક્ષી કરવામાં આવતી કામગીરી બાબતે પ્રજાજનોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા આવે તે હેતુથી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. જ્યારે કોઈપણ વ્યક્તિ સાયબર ક્રાઇમના ગુનામાં ભોગ બને ત્યારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 ઉપર તાત્કાલિક સંપર્ક કરી ઓનલાઈન ફરિયાદ આપી શકે છે. આ હેલ્પલાઇન
24/7 દરમિયાન કાર્યરત રહે છે. આ હેલ્પલાઇન મારફતે કોઈપણ નાગરિકે કોઈપણ સમય અને સ્થળ ઉપરથી ઓનલાઈન ફરિયાદ આપી શકે છે. આ ઓનલાઈન ફરિયાદ આધારે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ તથા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે, જેમાં આર્થિક પ્રકારના ગુનામાં બેનિફિશિયરી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી, ફ્રોડમાં ગયેલા રકમ પુટ ઓન હોલ્ડ લીન માર્ક કરાવી રિફંડ આપવાની કામગીરી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવે છે, જેથી આર્થિક પ્રકારના ગુનામાં તાત્કાલિક ફરિયાદ આપવાથી રિફંડ પરત મળવાની શક્યતા વધી જાય છે. મહિલા અને બાળકોને ઓનલાઈન જાતીય સતામણી તથા સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવા માટે પોલીસ સ્ટેશન કક્ષાએ મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમ કાર્યરત છે. જ્યારે કોઈપણ મહિલા કે બાળક સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાનો ભોગ બને ત્યારે કોઈપણ પ્રકારના ડર વગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સ્થાનિક પોલીસ સ્ટેશનનો તાત્કાલિક સંપર્ક કરી ફરિયાદ આપવા નાગરિકોને વિનંતી કરવામાં આવે છે. આધુનિક સમયમાં મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો વપરાશ વધવાની સાથે સાથે સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધવાના બનાવો વધારે બનતા હોય એવું ધ્યાન ઉપર આવેલું છે. તો ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમના બનાવો ઓછા બને અગર જે સાયબર ક્રાઇમના ભોગ બનેલા છે એ લોકોની પોતાની ફ્રોડમાં ગયેલી રકમ ત્વરિત રીતે તેઓને પાછી મળે એના અનુસંધાનમાં વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન કક્ષાએથી અને ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા પબ્લિક અવેરનેસના વધુમાં વધુ પ્રોગ્રામો ભરૂચ જિલ્લામાં કરવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ વર્ષમાં જુદી જુદી જગ્યાએ સ્કૂલો, કોલેજો, મોટી કંપનીઓ તથા જ્યાં વધારે પ્રમાણમાં પબ્લિક એકત્રિત થતી હોય એવી જગ્યાએ આવા અવેરનેસ પ્રોગ્રામો કરીને લગભગ 25,000 જેટલા લોકોને જાગૃત કરવામાં આવેલા છે. અને જે લોકો સાયબર ક્રાઇમના ભોગ બનેલા છે તેઓને ત્વરિત રીતે 1930 કે જે સાયબર ક્રાઇમની હેલ્પલાઇન છે એના ઉપર કમ્પ્લેન રજીસ્ટર કરવા માટે પણ એમને જાગૃત કરવામાં આવેલા છે. અને ભરૂચ જિલ્લામાં જે છેલ્લા ચાલુ વર્ષ દરમિયાન 2023ના વર્ષ દરમિયાન જે લોકો આવા સાયબર ક્રાઇમના ભોગ બનેલા છે અને જેમના નાણાં ગયેલા છે તો તેઓ પાસે ત્વરિત રીતે 1930 ઉપર કમ્પ્લેન રજીસ્ટર કરાવી તેઓના ફ્રોડમાં ગયેલી રકમ પૈકી ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષના 6 માસના ગાળામાં 1,63,00,000 જેટલી માતબર રકમ આ જે ભોગ બનેલા છે ફરિયાદીઓ એમને પરત અપાવડાવી છે. અને જે એ સિવાય લગભગ 7 કરોડ રૂપિયા જેટલી પુટ ઓન હોલ્ડ રકમ જે ફ્રોડ થયેલા લોકોના જે ખાતાઓમાં જે રકમ ગયેલી છે એવા ખાતાઓ ઉપર પુટ ઓન હોલ્ડ કરીને 7,29,00,000 જેટલી રકમ ફ્રીજ કરેલી છે. અને એ રકમ પણ આ જે ભોગ બનેલા ઇસમો છે એમને પરત મળે એના માટે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસની ટીમ કામગીરી કરી રહી છે. હવે આ જે ફ્રોડના કિસ્સામાં કોઈ અજાણતા છેતરપિંડીનો ભોગ બનેલા હોય કોઈ લોકો કે જે સીધી રીતે સંડોવાયેલા ના હોય એવા લોકોના ખાતામાં ફ્રોડની રકમ જમા થતા એવા લોકોના પણ ખાતા પોલીસ તપાસના કામે ફ્રીજ કરવામાં આવે છે. તો જે લોકોની સીધી સંડોવણી નથી અને 5 લાખ કરતા ઓછી રકમનું ફ્રોડ થયેલું હોય એવા કિસ્સામાં જે લોકોના ખાતા ફ્રીજ થયેલા છે તો એ લોકોના ખાતા અનફ્રીજ થાય એ માટે રાજ્યના પોલીસ વડા ડીજી સરની એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે. અને એ અનુસંધાને જે લોકોના ખાતા આવી રીતે ફ્રીજ થયેલા છે 5 લાખ કરતા ઓછી રકમના ફ્રોડના કિસ્સામાં તો એ લોકોને અમે આજે અપીલ પણ કરીએ છીએ કે તેઓ જિલ્લા લેવલના જે સાયબર ક્રાઇમના પોલીસ સ્ટેશન છે એમના અધિકારીનો અથવા તો સીઆઈડી ક્રાઇમ સાયબર સેલનો સંપર્ક કરીને પોતાના ખાતા અનફ્રીજ કરાવે. કેદારનાથમાં વડોદરાના 5 યાત્રીઓ સહિત 2,000 શ્રદ્ધાળુઓ ફસાયા. રેસ્ક્યુ માટે આર્મીના
ચિનૂક અને MI-17 હેલિકોપ્ટર સજ્જ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.